તો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ડિટર્મિનન્ટની અંદર મેથડ આવે છે 3x3 ની વેલ્યુ ફાઇન્ડ કરવાની. તો 3x3 ડિટર્મિનન્ટની વેલ્યુ કેવી રીતે ફાઇન્ડ કરવાની છે? તો વિદ્યાર્થી મિત્રો આ મેથડની અંદર પણ 2x2 ડિટર્મિનન્ટની મેથડનો યુઝ થવાનો છે. ઓકે, તો જો તમે 2x2 નથી શીખ્યા તો હજી પ્રીવિયસ જે લેક્ચર્સ છે એ એટેન્ડ કરી લો, એમાં 2x2 ની વેલ્યુ શીખી લો અને પછી 3x3 તમે ઇઝીલી સમજી શકશો. ચલો વિદ્યાર્થી મિત્રો, તો 3x3 ડિટર્મિનન્ટની વેલ્યુ આપણે 6 રીતે શોધી શકીએ છીએ. 6 મેથડ્સ છે, 6 ટાઈપથી શીખી શકીએ છીએ બાય યુઝિંગ ફર્સ્ટ રો ઓર સેકન્ડ ઓર થર્ડ રો. પહેલી રો, બીજી રો કાં તો ત્રીજી રો, કાં તો પહેલી કોલમ, બીજી કોલમ, કાં તો ત્રીજી કોલમ. ઓકે, તો 6 રસ્તા છે શોધવા માટેના, કોઈ પણની મદદથી આપણે શોધી શકીએ. ફર્સ્ટ રો, સેકન્ડ રો ઓર થર્ડ રો, ફર્સ્ટ કોલમ, સેકન્ડ કોલમ ઓર થર્ડ કોલમ. હવે કોઈ એક જ મેથડથી આપણે વેલ્યુ ફાઇન્ડ કરવાની રહેશે જ્યારે આપણને ક્વેશ્ચન પૂછ્યો છે તો, અને કોઈ બી રીતે તમે ફાઇન્ડ કરી શકો છો. તો કયો રસ્તો ઈઝી પડે છે આપણને? તો આ ફર્સ્ટ રો છે, આ સેકન્ડ રો છે. તો વિદ્યાર્થી મિત્રો સેકન્ડ રોની અંદર વચ્ચેનો એલિમેન્ટ છે 0 છે. તો જ્યાં 0 વાળા એલિમેન્ટ વધારે આવતા હોય તમે લેશો તો તમારું કામ ઈઝી થઈ જશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો એટલા માટે આપણે એ પ્રમાણે સિલેક્ટ કરતા હોઈએ છીએ. બટ સપોઝ 0 વાળી નહીં તમે ફર્સ્ટ રોની મદદથી લો છો કે જેમાં કોઈ 0 નથી, તો પણ તમે એની વેલ્યુ ફાઇન્ડ કરી શકીશું. તો વિદ્યાર્થી મિત્રો હું ફર્સ્ટ રોની મદદથી આની વેલ્યુ ફાઇન્ડ કરવા જઉં છું. તો આપણે ધ્યાન શું રાખવાનું છે? તો જ્યારે તમે ફર્સ્ટ રોની મદદથી વેલ્યુ ફાઇન્ડ કરો છો તો ફર્સ્ટ રો પર આવતા એલિમેન્ટ પહેલા લખવાના છે. તો 1, પછી એક ડિટર્મિનન્ટ બનાવવાનો છે 2x2, પછી આવે છે 2, એનો ડિટર્મિનન્ટ બનાવવાનો છે, અને ધેન -3 એનો ડિટર્મિનન્ટ બનાવવાનો છે. ઓકે, તો ફર્સ્ટ રોના દરેક એલિમેન્ટ લખી દીધા છે અને એના પછી મેં ડિટર્મિનન્ટ બનાવ્યો છે 2x2 માટેનો. હવે મેઇન વસ્તુ એ છે કે આ જે આગળ વેલ્યુ લખેલી છે એને કોઈક સાઇન આપવાની છે. કઈ સાઇન રહેશે? તો એના માટે હું તમને યાદ રાખવા માટે એક બીજો ડિટર્મિનન્ટ બતાવું છું જે સાઇન વાળો ડિટર્મિનન્ટ છે. તમે જોશો તો ફર્સ્ટ રોની અંદર વચ્ચેનું પદ જે છે મિડલ ટર્મ છે એને માઇનસ આપ્યું છે. સેકન્ડ રો થી તમે જો ફાઇન્ડ કરો છો તો ફર્સ્ટ અને લાસ્ટ માઇનસ વાળું છે. થર્ડ રો થી જો તમે ફાઇન્ડ કરો છો તો મિડલ ટર્મ માઇનસ વાળું છે. એઝ ઇટ ઇઝ ફર્સ્ટ કોલમ લો તો મિડલ ટર્મ, સેકન્ડ કોલમમાં ફર્સ્ટ એન્ડ લાસ્ટ, થર્ડ કોલમમાં મિડલ ટર્મ. ઓકે, તો આ માઇનસ શું ઇન્ડિકેટ કરે છે વિદ્યાર્થી મિત્રો? તો માઇનસ ઇન્ડિકેટ કરે છે કે એ પોઝિશન ઉપર આવેલા એલિમેન્ટની વેલ્યુ સાઇન ચેન્જ કરવાની છે. એક્ઝામ્પલ, અત્યારે હું ફર્સ્ટ રોથી હું આ ડિટર્મિનન્ટની વેલ્યુ ફાઇન્ડ કરી રહ્યો છું. તો ફર્સ્ટ રોમાં 1 છે, 2 અને -3. તો ફર્સ્ટ રોમાં તમે સાઇન જોશો તો ફર્સ્ટ અને લાસ્ટ એલિમેન્ટ એઝ ઇટ ઇઝ સાઇન છે, એમાં બીજું કંઈ કરવાનું નથી કીધું. તો શું કરવાનું છે? પહેલો અને છેલ્લો એલિમેન્ટ વિથ સાઇન મૂકી દો. તો આ 1 બાય ડિફોલ્ટ પ્લસ છે તો ત્યાં પ્લસ લખવાની જરૂર નથી. આ -3 એઝ ઇટ ઇઝ મૂકી દઈએ. સપોઝ અહીં 3 આપ્યો હોય તો અહીં ફક્ત 3 નહીં લખાય, +3 લખવો પડશે. કારણ શું? આ બંને ટર્મને કોન્કેટ કરવાના છે, જોડવાના છે. તો એટલા માટે જો આ +3 હોત, મીન્સ કે ફક્ત 3 લખ્યો હોત તો બાય ડિફોલ્ટ એની આગળ પ્લસ લખવું પડે. ફર્સ્ટ ટર્મ છે એટલે આમાં આગળ પ્લસ લખવાની કોઈ જરૂરત નથી. હવે વાત આવે છે મિડલ ટર્મની, વચ્ચેના પદની. તો વચ્ચેના પદમાં શું કરવાનું છે? તો મેં માઇનસ આપેલો છે. તો માઇનસ જ્યારે એપ્લાય કરશો, અહીં જે પણ નિશાની આપેલી છે એને માઇનસ એપ્લાય કરો તો શું થાય? નિશાની બદલાઈ જાય. એક્ઝામ્પલ, અત્યારે 2 છે એને માઇનસ એપ્લાય કરશો તો શું થઈ જશે? -2. સપોઝ અહીં -2 આપેલો હોત તો શું થાત? તો -2 ને બીજો માઇનસ એક મળે તો એ થઈ જાય છે +2. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો સિમ્પલ એટલું યાદ રાખવાનું છે કે આ માઇનસ વાળા લોકેશન જ્યારે આવે ત્યારે તમારે શું કરવાની છે? સાઇન ચેન્જ કરવાની છે. ઓકે, કયા સ્ટેપમાં? જ્યારે તમે આ બોક્સીસ બનાવો છો ત્યારની વાત છે. ફર્સ્ટ રો થી બનાવતા હોય તો મિડલ ટર્મને ઓપોઝિટ સાઇન, સેકન્ડ રો થી બનાવતા હોય તો ફર્સ્ટ અને લાસ્ટ, થર્ડ રો થી બનાવતા હોય તો મિડલ વાળું. ઓકે, તો કેટલાક એક્ઝામ્પલ સમજીશું તો એનાથી ક્લિયર થઈ જશે. તો ફર્સ્ટ રો થી મારે જ્યારે વેલ્યુ ફાઇન્ડ કરવી છે ત્યારે એલિમેન્ટ્સ લખી દીધા 1, 2 અને -3, બોક્સીસ બનાવી દીધા. પણ ફર્સ્ટ રોમાં પહેલો અને છેલ્લો એલિમેન્ટ સેમ સાઇનમાં રહેશે, વચ્ચેનો એલિમેન્ટ ઓપોઝિટ સાઇનમાં રહેશે. તો 2 ની જગ્યાએ -2 લખ્યું. ફર્સ્ટ અને લાસ્ટ એઝ ઇટ ઇઝ, આ બાય ડિફોલ્ટ પ્લસ છે, આ માઇનસ એઝ ઇટ ઇઝ છે.
હવે આ 1 પછીનો જે ડિટર્મિનન્ટ છે એમાં શું કરવાનું છે, તો તમારે પહેલા ફાઇન્ડ કરવાનું છે કે 1 કઈ રોમાં આવે છે. તો અત્યારે આ 1 છે એ કઈ રોમાં આવે છે, ફર્સ્ટ રોમાં આવે છે. રો એટલે કે આડી લાઈન, તો ફર્સ્ટ રોમાં આવે છે 1. અને 1 કઈ કોલમમાં આવે છે, તો ફર્સ્ટ કોલમમાં આવે છે. તો રો અને કોલમ દબાવી દો. 1 જે રોમાં છે એ રો અને એ કોલમ દબાવી દો તો તમને 2x2 દેખાશે. ચેક કરો શું બચ્યું, 0 1 1 -1. તો એ તમારે લખી દેવાનું છે 0 1 1 -1. હવે સેમ વસ્તુ ફરીથી કરવાની છે, બટ કોના માટે, 2 માટે. મિત્રો -2 તમે ફાઇન્ડ કરશો તો નહીં મળે, 2 શોધવાનો છે. તો 2 કઈ રોમાં આવે છે, ફર્સ્ટ રોમાં આવે છે. 2 કઈ કોલમમાં આવે છે, સેકન્ડ કોલમમાં આવે છે. તો કોલમ દબાવી દો અને રો દબાવી દો તો શું મળશે વિદ્યાર્થી મિત્રો, ચેક કરો. 1 1 -1 1 આ રીતે લખીશું. 1 1 -1 1. હજુ ખ્યાલ ના આવે તો ફરીથી એક ટર્મ સમજી લઈએ. તો થર્ડ માટે, 3 માટે, 3 કઈ રોમાં છે વિદ્યાર્થી મિત્રો, ફર્સ્ટ રોમાં. તો એ રો દબાવી દો. કઈ કોલમ છે, થર્ડ કોલમ છે, કોલમ દબાવી દો. શું બચ્યું ચેક કરી લો, 1 0 -1 1. તો લખી દઈએ 1 0 -1 અને 1. તો અત્યાર સુધી કેટલી પ્રોસેસ આપણે કરી છે 3x3 ડિટર્મિનન્ટ ફાઇન્ડ કરવા માટે. તો સૌથી પહેલું ચોઇસ શું છે આપણી માટે, કે આપણે કઈ રો અથવા તો કઈ કોલમથી વેલ્યુ ફાઇન્ડ કરી રહ્યા છે. અત્યારે મેં ફર્સ્ટ રોની મદદથી વેલ્યુ ફાઇન્ડ કરવાનું કામ શરૂ કર્યું છે. તો આની અંદર કરીશું શું વિદ્યાર્થી મિત્રો, આપણે તો ફર્સ્ટ રોમાં આવતા એલિમેન્ટ લખી દઈશું અને એની બાજુમાં બોક્સ બનાવીશું 2x2 લખવા માટે. તો 1 2 અને -3 લખવાના હતા, 1 2 અને -3 લખી દીધા. ઓકે, યાદ શું રાખવાનું છે, ફર્સ્ટ રોમાં પહેલો અને છેલ્લો એલિમેન્ટ, ફર્સ્ટ અને લાસ્ટ એલિમેન્ટ સેમ સાઇન સાથે આવશે. તો 1 અને -3 સેમ સાઇન સાથે આવ્યા. વચ્ચેનો જે એલિમેન્ટ છે એની નિશાની બદલાઈ જશે, પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ. તો એ ચેન્જ કરી દીધું. હવે આ દરેક બોક્સની અંદર શું ફિલ કર્યું છે, તો આ 1 વાળું બોક્સ છે. તો શું કરવાનું, 1 ની રો અને 1 ની કોલમ દબાવો. બચતા 4 એલિમેન્ટને 2x2 ડિટર્મિનન્ટમાં પુટ કરી દો. એઝ ઇટ ઇઝ 2 માટે આ રો દબાવી દઈએ અને આ કોલમ દબાવી દઈએ. તો 1 1 -1 પુટ કરી દઈએ. 3 માટે રો દબાવી દો અને કોલમ દબાવી દો. 1 0 -1 1. તો આપણે પુટ કરી દીધા. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે કંઈ જ નવું નથી. 2x2 3 ટાઈમ છે તમારી પાસે. તો 2x2 ની વેલ્યુ 3 ટાઈમ ફાઇન્ડ કરવાની છે. એટલા માટે વિદ્યાર્થી મિત્રો 2x2 ડિટર્મિનન્ટની વેલ્યુ ફાઇન્ડ કરતા આવડવી જરૂરી છે. તો ચલો હું ડાયરેક્ટ કરું છું. ડાઉન એરોનો ઇન્ટુ કરો એટલે 0 × -1 એટલે 0, ડાઉન એરો માઇનસ અપ એરો. અપ એરો પર આવતા એલિમેન્ટનો ઇન્ટુ શું થાય, 1 1 જા 1. આટલી પ્રોસેસ કર્યા પછી, આ ડિટર્મિનન્ટની વેલ્યુ શોધ્યા પછી આગળ શું મલ્ટિપ્લિકેશનમાં હતું, 1. તો આગળ મલ્ટિપ્લિકેશનમાં લખવાનો છે 1. ફરીથી વિદ્યાર્થી મિત્રો, -2 ના ઇન્ટુમાં આની વેલ્યુ આવશે. યાદ રાખવાનું છે કે આની વેલ્યુ જે છે એ કોના ઇન્ટુમાં છે, -2. તો -2 લખો અને બ્રેકેટમાં આ ડિટર્મિનન્ટની વેલ્યુ. તો ડાઉન એરો પર આવતા એલિમેન્ટનું ઇન્ટુ, ડાઉન એરો આ છે તો 1 × 1 કેટલા થાય, 1. ફોર્મ્યુલા શું કહે છે, માઇનસ મૂકો. ડાઉન એરો માઇનસ, તો મૂકી દીધો માઇનસ. અપ એરો, તો અપ એરોમાં 1 × 1 કેટલા થાય, 1. પણ અપ એરોમાં બીજો એક માઇનસ આવે છે. તો આ ફોર્મ્યુલાનો માઇનસ હતો અને અપ એરોમાં બીજો એક માઇનસ આવે તો પેર બની ગઈ વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો પ્લસ થઈ ગયું. તો -3 માં ફરીથી કરીએ. -3 ના ઇન્ટુમાં 2x2 શું થશે, ડાઉન એરો પર આવશે 1, ફોર્મ્યુલાનો માઇનસ, અને અપ એરો ઉપર આવે છે 0. ઓકે, તો શું થશે 1. આનો આન્સર આવી ગયો -1. આનો આન્સર આવી ગયો 2 -3. બેઝિક સિમ્પ્લિફિકેશન છે વિદ્યાર્થી મિત્રો. -1 1 × 1 1, 1 + 1 માઇનસ એટલે -2 2 જા 4, 1 + 1 માઇનસ, 3 1 જા 3. તો -8 આપણો આન્સર છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો, આ જ એક્ઝામ્પલને આપણે બીજી કોઈ રો અથવા બીજી કોઈ કોલમથી પણ શોધી શકીએ છીએ. તો ચલો હું આ જ એક્ઝામ્પલને હું બીજી એક મેથડથી કરું છું, બાય યુઝિંગ સેકન્ડ રો. સેકન્ડ રોની મદદથી કરીએ આપણે, બાય યુઝિંગ સેકન્ડ રો. ઓકે, તો આમાં ફાયદો આપણને શું થશે, સેકન્ડ રોમાં કયા કયા એલિમેન્ટ છે, 1 0 અને 1. હવે એક વસ્તુ સમજી લો તમે, આ વચ્ચેનો 0 વાળો એલિમેન્ટ અહીં પ્લેસ કરીએ આપણે તો એના પછીનો ડિટર્મિનન્ટની જે પણ વેલ્યુ આવે
એને મલ્ટીપ્લાય કોની સાથે કરવાની થશે? 0 સાથે. તો 0 સાથે મલ્ટીપ્લાય કરીશું તો આન્સર શું થવાનો છે? 0. તો એ પોર્શન નહીં લખીએ તો પણ ચાલશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો હું સેકન્ડ રોના બોક્સીસ બનાવું છું. એમાં ચેક કરી લો, સેકન્ડ રો લો ત્યારે ફર્સ્ટ અને લાસ્ટને ઓપોઝિટ સાઇન આપવાની છે. તો ફર્સ્ટ કયો છે 1 અને લાસ્ટ કયો છે 1, એ બંનેને ઓપોઝિટ સાઇન આપવાની છે. તો વિદ્યાર્થી મિત્રો હું શું લખીશ? -1. અને 0 વાળો કેસ છે, 0 વાળો કેસ છે વિદ્યાર્થી મિત્રો, લખવાની કોઈ જ જરૂર નથી. ઓકે, મેં ખાલી તમને સમજવા માટે બતાવ્યું છે. અને -1 ચેક કરી લો. શું કર્યું? તો સેકન્ડ રોમાં આવતા એલિમેન્ટ 101 હતા, લખી દીધા 101. એમાં ફર્સ્ટ અને લાસ્ટને ઓપોઝિટ સાઇન આપવાની છે. કોણ કહે છે? તો આ ડિટર્મિનન્ટ, સાઇન વાળો ડિટર્મિનન્ટ છે કહે છે. જો સેકન્ડ રોથી તમે વેલ્યુ ફાઇન્ડ કરો છો તો ફર્સ્ટ અને લાસ્ટને ઓપોઝિટ સાઇન આપો. તો 1 હતા બંને પ્લસમાં, તો મેં બંનેને માઇનસ કરી દીધા છે. ડન. હવે શું કરવાનું છે? એના બોક્સીસમાં 2x2 ડિટર્મિનન્ટ લખવાનો છે. તો સમજીએ, ધ્યાનથી આમાં સમજવું પડશે. આ 1 નો 2x2 ડિટર્મિનન્ટ કયો થાય? તો આ 1 કઈ રોમાં આવે છે? તો આ 1 આ રોમાં આવે છે, તો એ દબાવી દો. ઓકે, તો આ રો દબાવી દઈએ. અને કઈ કોલમમાં આવે છે 1? તો આ કોલમમાં આવે છે. તો આપણો આન્સર આવો થશે. ચેક કરી લો. 2 - 3 1 -1 શું થશે? 2 - 3 1 -1. ઓકે, 2 - 3 1 -1. હવે આ 0 માટે વિદ્યાર્થી મિત્રો કંઈ લખવાની જરૂર નથી, પણ હું તમને બતાવી દઉં છું. 0 સેકન્ડ રોમાં છે અને સેકન્ડ કોલમમાં છે. તો શું બચશે? 1 - 3 ઉપરની લાઈનમાં અને નીચેની લાઈનમાં -1 -1. 1 - 3 -1 -1. લાસ્ટ માટે શું થશે? આ 1 માટે તો સેકન્ડ રો દબાવી દઈએ અને કોલમ દબાવી દઈએ. ઓકે, આ 1 માટે કઈ કોલમ આવે? થર્ડ કોલમ આવે અને સેકન્ડ રો આવે. ઓકે, તો એ એલિમેન્ટ દેખાવું ના જોઈએ, યાદ રાખજો. આ 1 માટે શું છે? તો 1 સેકન્ડ રોમાં આવે છે, તો એ રો દબાવી દો. અને થર્ડ કોલમ આવે છે તો એ દબાવી દો. તો 2x2 શું મળ્યો? 2 1 -1 1. સોરી, 1 2 -1 1. 1 2 -1 1. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે ફાઇન્ડ કરી દઈએ ડાઉન એરો માઇનસ અપ એરો. 1 ના ઇન્ટુમાં શું આવશે? ડાઉન એરોનો ઇન્ટુ શું થશે? -2. ફોર્મ્યુલા શું કહે છે? માઇનસ. ડાઉન એરો પછી માઇનસ મૂકવાનો છે, ભૂલવાનું નથી. હવે અપ એરોનું ઇન્ટુ, તો અપ એરોમાં ચેક કરી લો તમે, બીજો એક માઇનસ આવે છે તો હું આગળ મૂકી શકું છું. ઓકે, અને 3 × 3. આ 0 વાળો પોર્શન મારે લખવાની જરૂર નથી, કારણ કે આની જે પણ વેલ્યુ આવશે એ 0 સાથે જ્યારે મલ્ટીપ્લાય થશે ત્યારે 0 જ થઈ જવાની છે. તો હું ડાયરેક્ટ -1 માટે જઉં છું. 1 × 1, ડાઉન એરો કમ્પ્લીટ થઈ ગયો, માઇનસ. અપ એરો, અપ એરોમાં બીજો એક માઇનસ આવે છે તો આગળ આપી દઉં અને 2 × 2. તો આન્સર શું થશે? -1 અહીં બચ્યો, -2 + 3 એટલે 1, -1 અહીં બચ્યો 3. તો આ થઈ જશે -1 અને આ થઈ જશે 3. સો આન્સર ઇઝ ઇક્વલ ટુ -4. વિદ્યાર્થી મિત્રો, ક્યાંક મિસ્ટેક થઈ છે. બંનેના આન્સર આવવા જોઈએ સેમ. આ ડિફરન્ટ આન્સર આવ્યા છે એટલે ક્યાંક મિસ્ટેક થઈ છે. 1 મિનિટ. આ 1 થયો અને આ +2 એટલે 3 એટલે -3 થશે. આ થશે 1 × માઇનસ એટલે -1 -4. કોઈ એક જગ્યા ઉપર મિસ્ટેક છે. પહેલા આ ચેક કરી લઈએ. 1 માટે 0 1 1 -1 1 1 -1. જો આ 2 માં મિસ્ટેક આવેલી છે વિદ્યાર્થી મિત્રો. શું થશે? 1 1 -1 -1. તો આખું ચેન્જ થશે. આ ડાઉન એરોનું ઇન્ટુ -1 થશે. ઓકે, તો નિશાનીમાં ખાસ ધ્યાન રાખજો. અને અપ એરો જે છે એઝ ઇટ ઇઝ છે. તો આ થઈ જશે 0. તો આખો આ પોર્શન શું થઈ ગયો? 0. આખો પોર્શન આ શું થઈ ગયો? 0. ઓકે, તો -1 અને -3 કેટલા થઈ જશે? -4. ઓકે, આ થઈ જશે -4. આ ચેન્જ કરી નાખજો. ક્લિયર? કારણ કે આ -1 + 1 0 થશે, તો 0 ને -2 સાથે મલ્ટીપ્લાય કરો તો 0 થઈ જાય. ઓકે, તો બચશે શું? -1 અને -3. તો આન્સર આવે -4. તો વિદ્યાર્થી મિત્રો, તમે કોઈ પણ રો અથવા કોઈ પણ કોલમથી તમે વેલ્યુ ફાઇન્ડ કરશો તો આન્સર કેવો આવશે? સેમ. એક્ઝામમાં આપણે કોઈ પણ એક રસ્તો પકડવાનો છે. ઓકે, આ બંને કરવાની જરૂર નથી. આ તો મેં તમને ખાલી ઓરમાં બતાવ્યું છે કે કોઈ પણ રીતે તમે કરી શકો છો. ઓકે, તો સાઇનમાં ખાસ ધ્યાન રાખજો, નહીં તો આમાં થઈ એવી મિસ્ટેક થઈ શકે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ તો વધારે ક્લિયરિટી આવશે.
સેમ એક્ઝામ્પલ છે, 3x3 ડિટર્મિનન્ટની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. તો હવે હું થોડું સ્પીડમાં એક્સપ્લેન કરીશ. તો શું થશે વિદ્યાર્થી મિત્રો, ફર્સ્ટ રોની મદદથી જો જવું હોય આપણે તો શું યાદ રાખવાનું છે? ફર્સ્ટ રોમાં મેં શું સમજાવેલું છે તમને? સેન્ટર એલિમેન્ટને ઓપોઝિટ સાઇન આપવાની છે, અને સેકન્ડ રોમાં ફર્સ્ટ અને લાસ્ટ, થર્ડ રોમાં સેન્ટર. ઓકે, તો હું ફર્સ્ટ રોની મદદથી જઉં છું તો સેન્ટરમાં ઓપોઝિટ સાઇન આપવાની છે, બટ ફર્સ્ટ અને લાસ્ટ એઝ ઇટ ઇઝ. તો ફર્સ્ટ -1 એઝ ઇટ ઇઝ, એનો 2x2. સેન્ટરમાં ઓપોઝિટ સાઇન -2 ની જગ્યાએ થઈ જશે +2, અને લાસ્ટ એઝ ઇટ ઇઝ, તો 1 એઝ ઇટ ઇઝ. તો 1 એઝ ઇટ ઇઝ એટલે આ બંનેને જોડવા શેનાથી? ભાઈ કઈ નિશાની ના હોય તો એની કઈ નિશાની ગણવામાં આવશે? પ્લસ સાઇન ગણવામાં આવશે. ઓકે, તો આને કઈ નથી તો આગળ પ્લસ લખવો પડશે, યાદ રાખજો, નહીં તો મિસ્ટેક થશે. હવે આ -1 માટે રો દબાવી દો અને કોલમ દબાવી દો. 2 3 1 1 1 -1 2 3 1 -1. ના ખ્યાલ આવે તો ફરીથી +2 નહીં દેખાય, -2 છે કારણ કે ઓપોઝિટ સાઇન થઈ છે, તો એની રો દબાવી દો એટલે ફર્સ્ટ રો ગઈ અને સેકન્ડ કોલમ ગઈ. તો શું બચ્યું? 1 3 4 -1 1 3 4 -1. દેન આના માટે શું થશે? 1 2 4 1 1 2 4 1. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? શું થશે? ડાઉન એરો માઇનસ અપ એરો, એનો ઇન્ટુ -1 સાથે +2 અહીંયા આવશે અને +1. ડન. તો 2x2 ની વેલ્યુ ફાઇન્ડ કરો. -2 -3. વિદ્યાર્થી મિત્રો હવે આપણને ખ્યાલ આવી જવું જોઈએ, હું દરેક વખતે સમજાવીશ નહીં. ડાઉન એરોનો ઇન્ટુ -1 માઇનસ અપ એરોનો ઇન્ટુ 12, ડાઉન એરોનો ઇન્ટુ 1, અપ એરોનો ઇન્ટુ 8. શું આન્સર આવશે? -5 -13 -7. તો માઇનસ માઇનસ +5, 26 પ્લસ માઇનસ માઇનસ, દેન -7, 7 × 7. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો સિમ્પ્લિફિકેશન કરવાનું છે. -33 ને અહીંયા આવશે 5. 5 - 33 એટલે આન્સર શેમાં આવશે? માઇનસમાં આવશે 28. ક્લિયર? તો સિમ્પલ વે છે, કોઈ બી રો અથવા કોઈ બી કોલમથી તમે 3x3 ની વેલ્યુ ફાઇન્ડ કરી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો જાતે પ્રેક્ટિસ કરશો તો વધારે ખ્યાલ આવશે, કારણ કે પ્રેક્ટિસનો સબ્જેક્ટ છે. હવે ક્વેશ્ચન નંબર 6, સોલ્વ ધ ઇક્વેશન. જે રીતે 2x2માં સોલ્વ ધ ઇક્વેશન હતા એ જ પ્રમાણે 3x3માં સોલ્વ ધ ઇક્વેશન છે. સોલ્વ ધ ઇક્વેશનને ગુજરાતીમાં કહીશું સમીકરણ ઉકેલો. વિદ્યાર્થી મિત્રો હવે યાદ હોવું જોઈએ કે સમીકરણમાં કોઈક અનનોન છે, કયો છે? x. તો એની કિંમત તમને મળશે લાસ્ટમાં. આન્સરમાં શું મળશે? x = કરીને કોઈક આન્સર મળશે. તો યાદ શું રાખવાનું છે મિત્રો સોલ્વ ધ ઇક્વેશનમાં? કે તમારે ક્વેશ્ચન આખો લઈને ચાલવાનો છે, ઇક્વલ ટુની બંને બાજુવાળો. આ કોઈ પ્રૂવ ધેટ વાળો કેસ નથી કે લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લો અને રાઈટ હેન્ડ સાઈડ લાવો. એ ફક્ત પ્રૂવ ધેટમાં કરવાનું છે. સોલ્વ ધ ઇક્વેશનમાં ઇક્વલ ટુની બંને બાજુ લઈને ચાલવાની છે, આ યાદ રાખવાનું છે. ઓકે, તો લેફ્ટ સાઈડ તો શું કરવાનું છે? આપણે ડિટર્મિનન્ટની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. તો ચલો એના માટે શું પ્રોસેસ કરી શકાય? હું સેકન્ડ રોની મદદથી પણ જઈ શકું છું. એમાં વચ્ચેનો એલિમેન્ટ શું છે? 0 છે. તો ચલો સેકન્ડ રોથી જઈએ. તો સેકન્ડ રોમાં જ્યારે જઈએ ત્યારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? ફર્સ્ટ રોમાં સેન્ટર એલિમેન્ટ, સેકન્ડ રોમાં ફર્સ્ટ અને લાસ્ટ, થર્ડ રોમાં સેન્ટર એલિમેન્ટ. તો હું સેકન્ડ રોથી જઈશ તો ફર્સ્ટ અને લાસ્ટ એલિમેન્ટ છે એને ઓપોઝિટ સાઇન આપવાની છે. તો 5 અને 7 શું બની જશે? -5 અને -7 બની જશે. તો ચલો, તો સૌથી પહેલા અહીં લખી દઉં છું 5 અને એનો ડિટર્મિનન્ટ બનાવી દઈએ. પછી શું આવશે? 0. તો 0 વાળો કેસ લખવાની કોઈ જરૂરત નથી. ડાયરેક્ટ હું શું લખું છું? 7 અને એનો બોક્સ ઇક્વલ ટુ કેટલી વેલ્યુ આપેલી છે? 30. હવે ધ્યાન શું રાખવાનું છે આમાં? ફર્સ્ટ અને લાસ્ટ જે છે એને ઓપોઝિટ સાઇન આપો. અત્યારે હતી બંને પ્લસ, હવે શું મૂકી દઉં? માઇનસ. તો આ બંનેની આગળ આવી જશે માઇનસ. અહીં ઇક્વલ ટુ છે તો અહીં ધેરફોર કરવાનું, આગળ ફરીથી ઇક્વલ ટુ આપણે કરી શકીશું નહીં. તો વિદ્યાર્થી મિત્રો શું થશે? 5 માટે રો અને કોલમ દબાવી દઈએ અને 2x2 લખીએ. તો 5 ની રો કઈ છે? સેકન્ડ રો. કઈ કોલમ છે? તો શું આન્સર આવે? જુઓ વિદ્યાર્થી મિત્રો, 2 3 1 2 2 3 1 2. ચલો 7 માટે શું આવશે? કહો જરા મને. 7 માટે શું આવશે? રો અને કોલમ દબાવો તો આન્સર તમને મળી જશે. તો 7 માટે રો દબાવો તો સેકન્ડ રો અને થર્ડ કોલમ, સેકન્ડ રો અને થર્ડ કોલમ.
તો શું આન્સર આવશે? x2 3 1, x2 3 1. તો વિદ્યાર્થી મિત્રો લેફ્ટ સાઈડ જે કામ કરી રહ્યા છીએ એ તો 3x3 માં જે વેલ્યુ ફાઇન્ડ કરવાની હતી એ જ પ્રોસેસ છે. આગળ ઇક્વલ ટુ 30 આપ્યું છે તો એનો કંઈક મિનિંગ હશે. ચલો ચેક કરીએ. therefore -5 ના ઇન્ટુમાં શું આવશે? 2 2 જા 4 માઇનસ કેમ મૂકીએ છીએ? ડાઉન એરો પતી જાય પછી માઇનસ ને પછી અપ એરો, તો હવે અપ એરો 3 -7. ડાઉન એરો શું થશે? x ઇન્ટુ 1 x માઇનસ અપ એરો શું થશે? 3 2 જા 6 ઇઝ ઇક્વલ ટુ 30. therefore -5 ના ઇન્ટુમાં શું બચ્યો? 1 -7 ના ઇન્ટુમાં x માઇનસ 6 ઇઝ ઇક્વલ ટુ 30. છે ને વિદ્યાર્થી મિત્રો ઇઝી. તો આ શું થઈ જશે? -5 7 અંદર જાય તો શું થશે? -7x માઇનસ માઇનસ પ્લસ 42 ઇઝ ઇક્વલ ટુ 30. બેઝિક સિમ્પ્લિફિકેશન હવે આપી રહ્યા છીએ, હવે બીજું કંઈ નવું નથી. તો -7x 42 માંથી 5 જાય તો કેટલા બચશે? 37 પ્લસ 37 is equal to 3030. therefore -7x is equal to શું થશે? 30 minus 37 plus 37 સામે ગયા તો -37. સો આન્સર શું આવશે? -7x is equal to -7. x ફાઇન્ડ કરવો છે, -7 અહીં વધારાના છે, ઇન્ટુમાં છે. x સાથે -7 કયા રિલેશનમાં છે? મલ્ટિપ્લિકેશનમાં. તો x ફાઇન્ડ કરવો હશે તો શું થઈ જશે? સો x is equal to -7, x is equal to -7 by -7 is equal to 1. તો x નો આન્સર શું આવી જશે? 1. x નો આન્સર આવી જશે 1. ઓકે, તો સોલ્વ ધ ઇક્વેશનમાં શું થશે? x ની વેલ્યુ મળશે કારણ કે x જ અનનોન છે આની અંદર. તો વિદ્યાર્થી મિત્રો આ એક્ઝામ્પલ તમે ફર્સ્ટ રો થી પણ કરી શકો, થર્ડ રો થી પણ કરી શકો. આપણે બાય યુઝિંગ શું કર્યું છે? સેકન્ડ રો કર્યું છે. બાય યુઝિંગ સેકન્ડ રો. કેમ સેકન્ડ રો ની મદદથી કર્યું છે આપણે? એનું રીઝન કે એમાં એક 0 એલિમેન્ટ છે તો એટલું પોર્શન આપણું કામ ઇઝી થઈ જાય છે એટલા માટે. કોઈ પણ મેથડથી કરશો આન્સર કેવો આવશે? સેમ જ આવશે. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ ચેક કરીએ. આ પણ સોલ્વ ધ ઇક્વેશન વાળો કેસ જ છે. તો એમાં કોઈ 0 દેખાતો નથી અને અનનોન કયો છે? એ આપેલો છે. તો એની વેલ્યુ ફાઇન્ડ કરવી છે. કંઈ ના આપેલું હોય તો ફર્સ્ટ રો થી જવામાં ઇઝી રહેશે. તો શું લખી દઉં? a therefore કરીશું a, પછી એનો 2x2 ડિટર્મિનન્ટ માટે પછી 1 ની જગ્યાએ આપણે શું મૂકીશું? -1. હવે યાદ રહી જવું જોઈએ આપણને વિદ્યાર્થી મિત્રો, કારણ કે સેન્ટરને આપણે ઓપોઝિટ સાઇન આપીએ છીએ અને લાસ્ટ વાળાને એઝ ઇટ ઇઝ સાઇન આપીએ છીએ. તો લાસ્ટ વાળું -2 છે તો એમના એમ રહેશે. એમાં મેં તમને એવું સમજાવ્યું હતું, જો અહીં +2 આપ્યો હોત તો અહીં ખાલી 2 નથી લખવાનો, પ્લસ લખવો પડશે. અહીં ફક્ત 2 લખ્યું હોત તો બાય ડિફોલ્ટ એની સાઇન પ્લસ લખવી પડશે. કેમ? તમારે આ બંને બોક્સને જોઈન્ટ કરવાના છે. તો કઈ સાઇન નહીં લખેલી હોય તો બંને અલગ રહી જશે. ઓકે, તો પ્લસ તમારે મૂકવો પડશે. તો શું કર્યું વિદ્યાર્થી મિત્રો? આની અંદર ફર્સ્ટ રો થી જઉં છું એટલે વચ્ચેનો એલિમેન્ટ ઓપોઝિટ સાઇન ચેક કરી લો. a અને -2 એમના એમ છે, 1 વાળો ઓપોઝિટ સાઇન છે. ઓકે, એ વાળા બોક્સમાં ફર્સ્ટ રો અને ફર્સ્ટ કોલમ દબાવો. 4 2 3 1, 4 2 3 1. -1 નહીં દેખાય, ઓપોઝિટ સાઇન જોવી પડશે 1. તો સેકન્ડ કોલમ દબાવી દો અને ફર્સ્ટ રો દબાવી દો. 4 2 1 1, 4 2 1 1. -2 માટે રો અને કોલમ દબાવો. 4 4 1 3. શું થશે? 4 4 1 3. ક્લિયર? હવે 2x2 સિમ્પલ છે. a ના ઇન્ટુમાં શું થશે? ડાયરેક્ટ કરું છું વિદ્યાર્થી મિત્રો. 4 -6 -1 ના ઇન્ટુમાં 4 -2. ડાઉન એરો માઇનસ અપ એરો કરી રહ્યા છીએ. 4 3 જા 12 -4 ઇક્વલ ટુ 0. ઓકે વિદ્યાર્થી મિત્રો, કેટલાક એક્ઝામ્પલ છે, તમે પહેલા સ્ટોપ કરીને જાતે કરીને પછી આન્સર કમ્પેર કરજો તો થોડું વધારે કોન્ફિડન્સ આવશે તમને. આ શું બચશે? a એના ઇન્ટુમાં -2 -1, અહીંયા આવશે 2, અહીંયા આવશે 8 ઇઝ ઇક્વલ ટુ 0. therefore -2a, 2 અને a નો ઇન્ટુ 2a થઈ જાય, એક પ્લસ એક માઇનસ એટલા માટે માઇનસ. આમાં થઈ જશે -2 -16 ઇઝ ઇક્વલ ટુ 0. therefore -2a
ઇઝ ઇક્વલ -18 થાય, -18 સામે જાય તો શું થઈ જશે, +18. ઓકે, મેં એક સ્ટેપ ડાયરેક્ટ કર્યું છે. અને એ ફાઇન્ડ કરવો હોય તો 18ના ડિવાઈડમાં 2, પણ કેવા 2 છે, -2, તો એ માઇનસ ક્યાં આપી દઉં, આગળ આપી દઉં. ઓકે, તો શું આવી જશે, 2 9 જાય 80, પણ કેવા, -9 બચશે, યાદ રાખજો. ઓકે, કારણ કે આ -2 નીચે ગયા હતા તો માઇનસ મેં ક્યાં આપી દીધો, આગળ આપી દીધો છે. અને 2 9 જા 18. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો એનો આન્સર આવી ગયો -9. સિમિલર એક્ઝામ્પલ છે, બટ એમાં એક્સ વાળો પોર્શન છે x-2, થોડું ડિફિકલ્ટી છે એ પ્લસ કરેલી છે. ઓકે, તો આગળના એક્ઝામ્પલો તમારે કરવાના છે, એના પછી તમે આ ઇઝીલી કરી શકશો. તો વિદ્યાર્થી મિત્રો હું લાસ્ટ રોની મદદથી જઈશ તો મારું કામ ઇઝી થશે. તો લાસ્ટ રોમાં શું યાદ રાખવાનું છે, વચ્ચેના એલિમેન્ટને ઓપોઝિટ સાઇન. ઓકે, તો 0 વાળો પોર્શન આવશે નહીં, તો 2 અને 4 આ લોકેશન ઉપર આવે છે, બંનેની નિશાની બદલવાની નથી. તો શું થશે, 2 લખું, એનો 2 × 2 અને +4, ખાલી 4 લખ્યો છે તો મેં તમને શું કીધું, કોન્કેટ કરવા માટે ફક્ત 4 નહીં ચાલે, તો આગળ પ્લસ લખવો પડશે, તો આ બંને કનેક્ટેડ રહેશે. ઇક્વલ ટુ શું આપેલો છે વિદ્યાર્થી મિત્રો, 0. ચલો આ 2ની રો અને કોલમ દબાવી દો. તો 2 કઈ રોમાં છે, લાસ્ટ રો છે. 2 કઈ કોલમ છે, ફર્સ્ટ કોલમ છે. શું બચ્યું, 2 2x - 2, 2 2x - 2. ચલો 4ની રો દબાવી દો અને 4ની કોલમ દબાવી દો. શું બચે, x - 2 2, x - 2 અને 2, -1 અને x. ક્લિયર? તો x - 2 2, ધેન -1 અને x. ઓકે, તો સિમ્પ્લિફાઈ કરીએ, ડાઉન એરો માઇનસ અપ એરો થઈ, ધેરફોર નું સાઇન કરીશું. 2 ના ઇન્ટુમાં ડાઉન એરો માઇનસ અપ એરો આવશે, તો આ બંનેનો ઇન્ટુ -4 માઇનસ અપ એરોમાં 2x, ડાઉન એરો માઇનસ અપ એરો +4, ડાઉન એરોનો ઇન્ટુ x - 2 નો ઇન્ટુ x સાથે. તો આ થોડું ધ્યાન રાખજો લખવામાં, x - 2 નો ઇન્ટુ કરવાનો છે x સાથે. આ ડાઉન એરો થયો, માઇનસ અપ એરો, તો અપ એરોમાં બીજો એક માઇનસ આવે છે, તો આગળ આપી દઉં તો પ્લસ થઈ જશે. અને 2 1 જા 2 ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, તો સિમ્પ્લિફાઈ કરી દઈએ. આમાં 2 અંદર જશે તો -8 -4x +4 અત્યારે રહેવા દઈએ છીએ, અંદર સિમ્પ્લિફાઈ કરી દઈએ સૌથી પહેલા. તો x અંદર જાય તો આ x ને મળે ને આ 2 ને મળે, તો x² - 2x + 2 ઇઝ ઇક્વલ ટુ 0. શું કર્યું વિદ્યાર્થી મિત્રો, આ x અંદર ગયો તો આને પણ મળ્યો અને આને પણ મળ્યો, તો x ને મળે એટલે x², x - 2 ને મળે તો -2x, ઇન્ટુ કરવાનું છે, મલ્ટિપ્લિકેશન. હવે 4 અંદર આપી દઈએ, શું થશે, -8 - 4x + 4x², 4 આને મળે તો 4 2 જા 8, 4 આને મળે તો 8 ઇઝ ઇક્વલ ટુ 0. સિમ્પ્લિફિકેશન કરીએ તો x² વાળું ટર્મ પહેલાં લખું છું, પછી x વાળા ટર્મ લખીએ. તો x વાળા ટર્મમાં સિમ્પ્લિફિકેશન થશે, -4 અને -8 -12x, +8 અને -8 કટ થઈ ગયા, તો શું બચી ગયું, 0. શું કોમન નીકળે, આ બંનેમાંથી 4x કોમન નીકળે, તો અંદર શું બચે, એક x બચશે, કારણ કે x² છે તો 4x કોમન નીકળી ગયું, તો એક x બચી ગયો. અને 4 નીકળ્યો છે અને અહીં 12 છે, 4 3 જા 12, 4 તરી 12, તો અહીં 3 બચી જશે. x તો નીકાળી દીધો છે ઓલરેડી તમે, ઇક્વલ ટુ 0. તો હવે કેટલી પોસિબિલિટી છે, 4x ઇઝ ઇક્વલ ટુ 0 ઓર x - 3 ઇઝ ઇક્વલ ટુ 0. 2 પોસિબિલિટી છે. શું છે, 4x ઇઝ ઇક્વલ ટુ 0 ઓર x - 3 ઇઝ ઇક્વલ ટુ 0. તો બંનેને 0 આપી દઈએ એટલે ખ્યાલ આવી ગયો, x ઇઝ ઇક્વલ ટુ 0 થશે અને આ x ની વેલ્યુ થશે 3. તો x 0 અને 3 2 વેલ્યુ એની પોસિબલ છે ને વિદ્યાર્થી મિત્રો, ઇઝી. ના સમજ પડે તો ફરીથી એને બેક જઈને રિવાઇન્ડ કરીને તમે સમજી શકો છો. સિમિલર એક્ઝામ્પલ છે પણ લેવલ 3 છે. લેવલ 3 ધેટ મીન્સ ડિફિકલ્ટી એમાં પ્લસ કરેલી છે. ઓકે, તો લેવલ 3 વાળો એક્ઝામ્પલ છે. આને પણ હું લાસ્ટ રોની મદદથી કરીશ. તો લાસ્ટ રોની મદદથી જ્યારે આપણે કરીએ ત્યારે શું યાદ રાખવાનું કીધું છે મેં તમને, સેન્ટર એલિમેન્ટને ઓપોઝિટ સાઇન. સેન્ટરને ઓપોઝિટ આપવાની એટલે અહીં -1 આવશે અને આ ફર્સ્ટ અને લાસ્ટ એઝ ઇટ ઇઝ. તો મારે કરવાનું શું છે, 1 પછી બોક્સ, સેન્ટર એલિમેન્ટને ઓપોઝિટ -1 બોક્સ, 0 લખવાની જરૂર નથી, ડાયરેક્ટ ઇક્વલ ટુ 4.
ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીં ધેરફોર કરી દઉં છું. તો આ 1 ની રો દબાવી દો અને 1 ની કોલમ દબાવી દો. શું બચશે? 2 1 1 x પ્લસ 1, 2 1 1 x પ્લસ 1. -1 માટે -1 અહીં લખ્યું નથી, પણ ખબર પડવી જોઈએ કે આ -1 ની વાત થાય છે. રીઝન શું? આ માઇનસ એપ્લાય થયો એટલા માટે માઇનસ બન્યો છે. આ કોલમ અને રો દબાવી દો. શું થઈ જશે ભાઈ? આ 1 જે રોમાં આવે છે રો દબાવી દો, 1 જે કોલમમાં આવે છે કોલમ દબાવી દો. તો બચશે શું? x - 1 1 x અને x પ્લસ 1, x - 1 1 x અને x પ્લસ 1. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે સિમ્પ્લિફિકેશન કરવાનું છે. તો 1 ના ઇન્ટુમાં કોણ આવી જશે? 2 ઇન્ટુ એક્સ પ્લસ 1, 2 ના ઇન્ટુમાં એક્સ પ્લસ 1. નેક્સ્ટ સ્ટેપમાં કરીશું ડાઉન એરો માઇનસ, અપ એરોમાં આવે છે 1. આ બ્રેકેટ મોટો કરવાનો છે. અંદર આવતા બ્રેકેટ નાના બનાવીશું, આઉટર બ્રેકેટ મોટા બનાવીશું, જેનાથી સિમ્પ્લિફિકેશનમાં મિસ્ટેક ના થાય. -1 એના ઇન્ટુમાં x - 1 x પ્લસ 1. શું થશે? ખ્યાલ આવી જવો જોઈએ. અપ માઇનસ અપ એરો, x ઇન્ટુ 1 કેટલા થઈ જાય? x ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? 4. ચલો આમાં શું થશે? 1 હજુ 1 આની સાથે ઇન્ટુ થશે તો 1 ઇન્ટુ થશે તો એઝ ઇટ ઇઝ બચવાનું છે. તો 1 ઇન્ટુ ના કરો તો પણ કંઈ પ્રોબ્લેમ છે નહીં. ઓકે, તો ચલો નેક્સ્ટ સ્ટેપમાં કરીશું. 2x પ્લસ 2 માઇનસ 1 એના ઇન્ટુમાં a માઇનસ બી અને a પ્લસ બી જેવું ફોર્મેટ છે. બંને બોક્સમાં આવેલી વેલ્યુ સરખી છે. કઈ? x1 વચ્ચેની નિશાની અલગ છે, પ્લસ અને માઇનસ. તો કયો ફોર્મ્યુલા લાગે? a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. એના 2 અવયવ હોય, a માઇનસ બી અને a પ્લસ બી. તો અત્યારે a માઇનસ બી a પ્લસ બી જેવું છે, તો શું કરવાનું? એની જગ્યાએ a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. પહેલા પદનો સ્ક્વેર માઇનસ બીજા પદનો સ્ક્વેર, 1 નો સ્ક્વેર 1, બાજુમાં માઇનસ x એમના એમ ઇઝ ઇક્વલ ટુ 4. આ 1 અંદર જાય તો બધાને મળશે આટલાને, તો એઝ ઇટ ઇઝ થશે 2x. 2 - 1 કેટલા બચે? 1. અને એને 1 મલ્ટીપ્લાય થયો તો કંઈ ફરક પડવાનો નથી. આ માઇનસ અંદર આપો તો માઇનસ એક્સ સ્ક્વેર, -1 ની જગ્યાએ +1, માઇનસ એક્સ ની જગ્યાએ પ્લસ એક્સ ઇઝ ઇક્વલ ટુ 4. શું સિમ્પ્લિફિકેશન થશે? તો પહેલા લખી દઈએ માઇનસ એક્સ સ્ક્વેર, પછી એક્સ વાળા ટર્મ કેટલા છે? 2x અને x કેટલા થઈ જશે? 3x. 1 અને 1 કેટલા થશે? 2. સામે 4 છે, લેફ્ટ સાઈડ લાવી દઉં, -4 થઈ જશે. કેમ આવું કર્યું? રીઝન, હવે ફેક્ટરાઇઝેશન કરવાના આવશે તો અવયવ જ્યારે પણ પાડવાના હોય ત્યારે સામે 0 હોવો જોઈએ. તો સામે રહેલો 4 મેં લેફ્ટ સાઈડ લાવી દીધો છે. આ યાદ રાખજો મિત્રો, મિસ્ટેક ના થવી જોઈએ. જો 4 સામે રહેશે તો આનું ફેક્ટરાઇઝેશન રોંગ આવશે. તો આનું સિમ્પ્લિફિકેશન શું થશે? -x સ્ક્વેર પ્લસ 3x અને -2 ઇઝ ઇક્વલ ટુ 0. હવે એક્સ સ્ક્વેરની આગળ માઇનસ છે, આખામાંથી માઇનસ કોમન નીકાળી લઉં અને એ -0 સાઈડ આપી દઉં તો 0 ને તો માઇનસ આપો કે ના આપો કંઈ ફરક પડવાનો નથી. તો આપણો ફેક્ટરાઇઝેશન માટે પ્રોપર ટર્મ શું થઈ જશે? માઇનસ કોમન નીકાળી લઈએ તો એક્સ સ્ક્વેર -3x અને +2. ચેક કરી લો, માઇનસ કોમન નીકાળ્યા તો નિશાની બદલાઈ ગઈ. માઇનસ પ્લસ માઇનસ હતું તો પ્લસ માઇનસ પ્લસ થઈ ગયું, પ્લસ માઇનસ પ્લસ થઈ ગયું. આ માઇનસ સામે 0 સાઈડ જશે તો શું થઈ જશે? કંઈ જ ફરક નહીં પડે કે 0 ને માઇનસ આપો કે ના આપો, કંઈ ફરક પડતો નથી. હવે ડાયરેક્ટ ફેક્ટરાઇઝેશન કરવાના છે. ફેક્ટરાઇઝેશન કેવી રીતે થાય? આ વેલ્યુને એક્સ સ્ક્વેરના કોફિશિયન્ટ સાથે ઇન્ટુ કરો તો આ 2 છે, આગળ 1 છે, તો શું બની જાય? 2 બની જાય. એવી વેલ્યુ ફાઇન્ડ કરો, એવી બે વેલ્યુ ફાઇન્ડ કરો કે જેનું મલ્ટિપ્લિકેશન 2 આવે. ઓકે, તો એની એક જ પોસિબિલિટી છે. કઈ? 2 × 2, x2 x1. ડાયરેક્ટ કેવી રીતે ફેક્ટરાઇઝેશન કરવાના છે એ સમજાવું છું, ધ્યાનથી સમજી લેજો. તો શું કરવાનું? x વેરિયેબલ છે તો 2 ફેક્ટર કયા કયા બનવાના છે? 2 × 1. તો મેં શું લખ્યું? x2 x1. હવે વાત આવે છે નિશાની. કઈ નિશાની મૂકવાની? તો સિમ્પલ એક જ લાઈન યાદ રાખો, પાછળ માઇનસ તો આગળની નિશાની બંનેને. ઓકે વિદ્યાર્થી મિત્રો, એકદમ શોર્ટકટ ટ્રીક છે આ. પાછળ માઇનસ, સોરી પાછળ પ્લસ તો આગળની બંનેને, પાછળ માઇનસ તો આગળની મોટાને. ઓકે, પણ પાછળ અત્યારે માઇનસ નથી, પાછળ પ્લસ છે, તો પ્લસ વાળા કેસમાં તો એકદમ ઈઝી છે, આગળની નિશાની બંનેને. તો આગળની નિશાની કઈ છે? માઇનસ. બંનેને આપી દઈએ તો x - 2 ઇઝ ઇક્વલ ટુ 0, x - 2 ઇઝ ઇક્વલ ટુ 0 और x - 1 ઇઝ ઇક્વલ ટુ 0. તો x ઇઝ ઇક્વલ ટુ કેટલા થયા? 2 और x ઇઝ ઇક્વલ ટુ કેટલા થયા? 1. તો આના આન્સર છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો કોમ્પ્લિકેશન લેવલ ધીરે ધીરે પ્લસ કરેલું છે કે જેનાથી તમને
કોઈ પ્રોબ્લેમ ના થાય. ઓકે, તો સૌથી પહેલાં 2x2 ડિટર્મિનન્ટ ફાઇન્ડ કરો, પછી 3x2 અને પછી આ અપર લેવલના સોલ્વ ધ ઇક્વેશનવાળા કેસીસને આપણે ટ્રાય કરવા જોઈએ. ઓકે, તો આ એક્ઝામ્પલ અહીં કમ્પ્લીટ થાય છે.